તમારી ઓળખ નસીબથી નહીં, તમારા કર્મોથી થાય છે. જ્યાં તોફાન આવે છે ત્યાં મોટાભાગના પક્ષીઓ આશ્રય શોધે છે, પરંતુ ગરુડ તોફાનનો ઉપયોગ કરીને વધુ ઊંચે ઉડવા પ્રયત્ન કરે છે. નમસ્કાર મિત્રો, વેલકમ ઓલ ઇન આઈસીટી કો ફોર યુ ચેનલ. હું કૃપેશ નાયક આપનું આઈસીટી કો ફોર યુ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જીવનમાં મુશ્કેલીઓ કોના જીવનમાં નથી આવતી? દરેક વ્યક્તિને કોઈ તોફાનમાંથી પસાર થવું જ પડે છે. પણ પ્રશ્ન તોફાનનો નથી. પ્રશ્ન એ છે કે આપણે તેની સામે કેવી રીતે ઊભા રહીએ છીએ. પ્રશ્ન તોફાનનો નથી, પરંતુ આપણે તેની સામે કેવી રીતે ઊભા રહીએ છીએ તેનો છે. વેલકમ ઓલ વન્સ અગેન ઇન આઈસીટી કો ફોર યુ ચેનલ. એક વખત જંગલમાં ભયંકર તોફાન આવ્યું. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. નાના પક્ષીઓ ડરી ગયા. તેઓ ઝાડની ડાળીમાં છુપાઈ ગયા. કેટલાક તો ગભરાઈને અહીં આમ તેમ અથડાવા પણ લાગ્યા. પણ એક ગરુડ શાંત હતો. ગભરાયો નહીં, ડર્યો નહીં અને ભાગ્યો પણ નહીં. તે સીધો આકાશ તરફ ઉડ્યો. જેમ જેમ તોફાન વધતું ગયું તેમ તેમ ગરુડ વધુ ઊંચે જતો ગયો. કારણ કે તેને ખબર હતી કે તોફાનની હવા તેને નીચે નહીં ધકેલે, પરંતુ વધુ ઊંચે લઈ જશે. મિત્રો, આ જ જીવનનો સૌથી મોટો પાઠ છે. મુશ્કેલીઓ આપણને તોડવા નથી આવતી, યાદ રાખજો. મુશ્કેલીઓ આપણને કદાપી નેવર તોડવા નથી આવતી. ઘણી વખત તે આપણને નવી ઊંચાઈ આપવા માટે આવે છે. મુશ્કેલીથી ગભરાવાનું નથી. તમારામાં ટેલેન્ટ છે, તમે પોતે બાહોશ છો અને કદાચ એ મુશ્કેલી તમને નવી ઊંચાઈ આપશે એવું અનુમાન કરો. મજબૂત લોકો મુશ્કેલીઓથી બચતા નથી, તેમાંથી શીખે છે. જે મજબૂત લોકો હોય છે ને, તે મુશ્કેલીથી ડરે નહીં, એમાંથી કંઈક શીખે. તોફાન તમારી દિશા બદલી શકે, પરંતુ તમારી મંજિલ નહીં બદલે. દરેક સંઘર્ષ તમારી અંદરની શક્તિને બહાર લાવવા માટે હોય છે. જે મુશ્કેલીઓથી ભાગે છે ને, તે તકોથી પણ દૂર રહી જાય છે. કોઈ દિવસ મુશ્કેલીઓથી નહીં ભાગવું, કારણ કે લાઈફ જ્યાં સુધી છે, જીવનના ધબકાર જ્યાં સુધી છે, ત્યાં સુધી ડગલે ને પગલે કંઈક ને કંઈક તો તમે ધારો તેવું થવાનું નથી જ. પરંતુ જે મુશ્કેલીઓથી દૂર ભાગે છે, તે તકોથી પણ દૂર ભાગે છે. જેટલો મોટો પડકાર તેટલી મોટી વૃદ્ધિ. યાદ રાખજો, જીવનમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું હોય એવું લાગે ત્યારે કદાચ જીવન તમને વધુ મજબૂત બનાવી રહ્યું હોય છે. જ્યારે લોકો તમને નકારી દે ત્યારે કદાચ ઈશ્વર તમને વધુ સારી રીતે અને સારી તક સાથે તૈયાર કરી રહ્યો છે એમ માનવું. જ્યારે રસ્તો મુશ્કેલ બને ત્યારે કદાચ તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા હોવ, એ પણ આપણે યાદ રાખવાનું છે. કોલસો દબાણથી હીરો બને, સોનું આગમાં તપીને ચમકે, અને માણસ મુશ્કેલીઓમાંથી પસાર થઈને મહાન બને છે. મુશ્કેલીઓથી જો પર રહેશે તો એ મહાન ન બની શકે. પ્રખ્યાત લેખક એર્નેસ્ટ બહુ સરસ લખે છે, The world break everyone and afterward some are strong at the broken places. એર્નેસ્ટનું વાક્ય જે અનુવાદ કરીએ આપણે એનો, કે દુનિયા દરેકને તોડે છે, પરંતુ પછી કેટલાક લોકો તૂટેલી જગ્યાએ વધુ મજબૂત બની જાય છે. દુનિયા દરેકને તોડે છે, પરંતુ પછી કેટલાક લોકો તૂટેલી જગ્યાએ વધુ મજબૂત બની જાય છે. ફાઇટ બેક સ્ટ્રોંગલી પાછળથી આવે છે. જો આજે તમારા જીવનમાં કોઈ તોફાન ચાલી રહ્યું હોય, કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હોય, પોતાને જોઈતું, પોતાને ધારેલું જે તમે વિચારો છો તે ન મળતું હોય, અને સતત તે મેળવવા પાછળ સંઘર્ષ ચાલી રહ્યો હોય, તો નિરાશ ન થતા. શક્ય છે કે આ તોફાન તમને નીચે પાડવા માટે નહીં,
પરંતુ એવી ઊંચાઈએ પહોંચાડવા માટે આવ્યું હશે કે તમે ક્યારેક તે ત્યાં ન પહોંચ્યા હોય કે તમે તેની કલ્પના પણ ન કરી હોય. ગરુડની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં ડરશો નહીં, તેનો ઉપયોગ કરજો. એ પરિસ્થિતિને પોતાના હાવી ન થવા દેતા, પરંતુ એ પરિસ્થિતિ ઉપર તમે હાવી થજો. હૈયું, હાથ અને મસ્તક, બહુ 3 વસ્તુ ઉપરવાળે બહુ સરસ આપી છે. બસ તેનો ઉપયોગ કરતા શીખો. ગરુડની જેમ પરિસ્થિતિઓથી ડરવાનું નથી, તેનો ઉપયોગ કરવાનો છે. કારણ કે સામાન્ય પક્ષીઓ વરસાદથી બચવા ઉડે છે, પણ ગરુડ તોફાનમાં પોતાની ઊંચાઈ શોધે છે. તમારી અંદર પણ એક ગરુડ છે, તમારી અંદર પણ એક તાકાત છે. જાગૃત કરો, એને લઈને ઉડો અને દુનિયાને બતાવો કે તોફાનથી ડરનાર નહીં, તોફાનને હરાવનાર કોણ છે? અમે બધા જ છે. અમે એ તોફાનને હરાવી શકીશું. એ સંઘર્ષમાંથી બહાર નીકળીશું. ચોક્કસ આપણે એક દિવસ જીતીશું. બસ આજે આટલું છે. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો અને જે નાસીપાસ થઈ જનારા મિત્રો છે તેમને શેર કરતા રહેજો અને કોમેન્ટમાં અચૂક લખજો, હું તોફાનથી નહીં ડરું, હું તેની સાથે ઊંચે ઉડીશ. બાય બાય, ટેક કેર, આવજો. ફરી મળીશું આવા જ વિડીયો માટે. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને જે નવા વ્યુઅર્સ છે એ પોતાનો પ્રેમ વરસાવતા રહેશે, લાગણીઓ વરસાવતા રહેશે. હું આશા રાખીશ. હસતા રહો, રમતા રહો, જોતા રહો. આઈ સ્પીક ઓફ યુ ચેનલ. રૂપેશ ઇઝ હિયર, નોટ ફિયર. બાય બાય.